વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3.9 વિદ્યુત ઉર્જા અને પાવર વિશે સંપૂર્ણ ડિટેલ સમજૂતી મેળવીશું. સૌપ્રથમ તમને આ ટોપિક શરૂ કરતા પહેલા એક વસ્તુ જે તમે આગળના ટોપિકમાં સમજી ગયા છો, પણ એને આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ અને સમજી લઈએ કે વિશ્વમાં કોઈ પણ બેટરી હોય, સાદામાં સાદી વોલ્ટાનો સેલથી માંડી અત્યારે મોબાઈલમાં વપરાતી લિથિયમ આયન બેટરી, એ બધામાં માત્ર એક જ પ્રક્રિયા, એક સરખી પ્રક્રિયા થાય છે. માત્ર બેટરીના રસાયણોની જે ક્વોલિટી અથવા તો રસાયણો છે એ બદલવામાં આવે છે. તો શું થાય છે? તો ધારો કે આ વાહક છે, વાહકને અહીંયા સુવાહક તાર જ છે, થોડો ઘણો એનો અવરોધ હોય એવો આપણે લઈએ અને એને અહીંયા આપણે એનલાર્જ કરીને બતાવ્યો છે, એટલે કે અહીંયા આટલેથી આટલો પાર્ટ એ અંદરનો બતાવ્યો છે. તમને ખ્યાલ છે કે એની અંદર શું હોય? તો સુવાહક હોય તો એમાં ધન આયનો હોય અને આ જે ધન આયનો છે એ પોતાના મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરતા હોય, બરાબર. અને સુવાહક હોય એટલે કે કોપર, એલ્યુમિનિયમ કે કોઈ પણ ધાતુ, નાઇક્રોમ, મેંગેનીઝ, તો એની અંદર વિશાળ માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. હવે જ્યારે પણ તમે કોઈ પણ વાહકને કે સુવાહકને બેટરી જોડો છો ત્યારે એક જ પ્રક્રિયા થાય છે કે બેટરીમાં આ એક છેડો ઋણ છે, એનો મતલબ એ થયો કે ત્યાં એ ઋણ વિદ્યુત ભારિત થયેલો છે, એટલે કે વધારાના ઇલેક્ટ્રોન છે, અને આ છેડો છે એ ધન છે, એટલે કે બેટરીનો એક છેડો ધન હોય છે, ત્યાં ઇલેક્ટ્રોનની અછત હોય છે, એટલે કે એમાંથી ઇલેક્ટ્રોનને કાઢી લેવામાં આવે છે પહેલા ચેપ્ટર પ્રમાણે. હવે થાય છે શું કે જ્યારે તમે બેટરી જોડો છો તો પહેલા તો બેટરીના રસાયણો આ ઇલેક્ટ્રોનને એ આ ધન વિદ્યુત ભાર તરફ, એટલે કે ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ છે અને ત્યાં પ્રોટોનની સંખ્યા વધારે છે, કારણ કે પ્રોટોનને આપણે કાઢી શકતા નથી, કારણ કે એ બધા ન્યુક્લિયસમાં હોય છે, તો એના તરફ આકર્ષણ હોય છે અને એટલા માટે ઇલેક્ટ્રોનને અહીંયા જવું હોય છે. પણ વિશ્વની કોઈ પણ બેટરી શું કરે છે કે એ ઇલેક્ટ્રોનને અહીંયા જવા દેતી નથી, પણ એને રસાયણો રોકી રાખે છે. એ રીતે બેટરી બનેલી હોય છે. અને હવે જ્યારે તમે એના બે છેડા સાથે કશું નથી જોડ્યું તો એ સ્થિર આ રીતની રચના રહેશે. પણ જો તમે એના બે છેડા વચ્ચે સુવાહક તાર જોડી દો તો હવે અહીંયા રહેલા જે વધારાના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને તો અહીંયા જવું હતું અને એને રસ્તો મળી ગયો, અને રસ્તો મળી ગયો એટલે તાત્કાલિક એ ઇલેક્ટ્રોન બધા આ માર્ગે સુવાહકમાંથી એ પસાર થઈ, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન એના પણ પોતાના ઘણા હોય છે, એ પણ બધા અહીંયા ધન ધ્રુવ પર આવી જાય છે, એટલે કે અહીંયા એ બધા ઇલેક્ટ્રોન આવી જાય છે. બેટરીના રસાયણો શું કરે છે? ત્યાંના ધન ધ્રુવ ઉપર આવેલા ઇલેક્ટ્રોનને પકડી ખેંચીને પાછા ક્યાં મૂકી આવે છે? ઋણ ધ્રુવ પર મૂકી આવે છે. આવું કોઈ પણ બેટરીમાં જ થતું હોય છે. અને એ ઇલેક્ટ્રોન પાછા અહીંથી ફરી અને પાછા અહીંયા આવી જાય છે. ત્યાંથી ફરીથી બેટરીના રસાયણો એ શું કરે છે? એને પકડી ખેંચી અને પાછા ઋણ ધ્રુવ પર મૂકી આવે છે. અને એટલા જ માટે બેટરી જ્યારે જોડવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન તરફ સતત ચાલુ રહે છે. પણ જ્યારે કોઈ પણ પ્રકારની શોધ નથી થઈ ત્યારે આપણે ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહની દિશા લીધેલી, અને એટલા માટે રૈવાજિક વિદ્યુત પ્રવાહ એને કહેવામાં આવે છે કે રૈવાજિક. જો આપણે વિદ્યુત પ્રવાહ લઈએ તો રૈવાજિક વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. એટલે રિવાજ પડી ગયો છે એટલા માટે. એટલે ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? રૈવાજિક વિદ્યુત પ્રવાહ. સાથે સાથે ઇંગ્લિશમાં એને કન્વેન્શનલ કરંટ કહેવાય, કન્વેન્શનલ કરંટ. હવે આપણે શું કરીએ છીએ કે ધારો કે પ્લસ પાસેનું વિદ્યુત સ્થિતિમાન, ત્યાં હું એક નજીકમાં નજીક એક બિંદુ એ લઈ લઉં, એને એ કહી દઉં. માઇનસની નજીક એક બિંદુ લઈ લઉં બી, ખૂબ જ નજીક છે પણ અહીંયા સરળતા ખાતર થોડું દૂર રાખ્યું છે.
તો હવે આપણે વિદ્યુત પ્રવાહની દિશા એ પ્લસ થી કયા તરફ લઈએ છે? માઇનસ તરફ. અને એ પાસેનું જે વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે પ્લસ લઈએ છે, એટલે કે વધારે કહીએ છે. માઇનસ પાસેનું એટલે કે બી પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે એને આપણે ઓછું અથવા તો ઋણ લઈએ છે. અને આપણે કહીએ છીએ કે હંમેશા વધારે વિદ્યુત સ્થિતિમાનેથી વિદ્યુત પ્રવાહ ક્યાં જાય છે? ઓછા વિદ્યુત સ્થિતિમાને જાય છે. સાથે સાથે સેકન્ડ ચેપ્ટરમાં આપણે એ પણ જોઈ ગયા છે કે કોઈ પણ બિંદુએ નું વિદ્યુત સ્થિતિમાન એટલે 1 કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તેને આપણે તે બિંદુ પાસેનું નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો હવે ધારો કે અહીંયા આપણે આ બેટરી જોડેલી છે. આ પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધવી પડી કે જેથી તમને આની અંદરની દરેક બાબતો એ ખૂબ ઊંડાણપૂર્વક સમજાય. તો હવે આપણે આગળ જઈએ. અહીંયા આપણે શોધવું છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ આમાંથી વહેતો હોય ત્યારે કેટલી ઉર્જા વપરાય છે. કારણ કે જો ઉર્જા વપરાતી જ ના હોય તો એકવાર બેટરી શું કરે? પોતાનો કરંટ છે એ આપવાનું ચાલુ કરે, પછી તો અનંત સમય સુધી ઇલેક્ટ્રોન ફર્યા જ કરે. પણ એવું થતું નથી. ઇલેક્ટ્રોન અથડામણોના કારણે આ ધન આયનો સાથે સતત અથડાય છે. જતા માર્ગમાં જતા અહીંયા બધી જ જગ્યાએ બેટરીમાંથી પણ જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય ત્યારે પણ એને અથડામણોનો અવરોધનો સામનો કરવો પડે છે. અને માટે એ પોતાની ઉર્જા સતત ગુમાવે છે. અને એ ઉર્જા આપણે બહારથી સતત આપતી રહેવું પડે છે. અને એ કેટલી ઉર્જા આપવી પડે છે એ અને એના માટે કેટલો પાવર વપરાય છે, એટલે કે એકમ સમયમાં કેટલી ઉર્જા ખર્ચાય છે, એનું સૂત્ર આપણે અહીંયા તારવવાનું છે. એટલે આમ જોવા જઈએ તો કોન્સેપ્ચ્યુઅલ આ ખૂબ જ અગત્યનો ટોપિક થાય. હવે અહીંયા સ્ટાર્ટ કરીએ. તો ધારો કે એ બિંદુ પાસે, એટલે પ્લસ ઉપર જ તમારે ગણી લેવાનું, પણ અહીંયા આપણે એ અને બી લઈએ છીએ. તો અહીંયા એ બિંદુ પાસેનું જો વિદ્યુત સ્થિતિમાન તમે લો, એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, તો એ VA છે. અને બી બિંદુ પાસેનું, તો જો આપણે અહીંયા લઈએ બી બિંદુ પાસેનું પોટેન્શિયલ ડિફરન્સ જો આપણે લઈએ તો એ કેટલું છે? VB છે. અને VA એ ધન ઉપર છે અને VB એ ઋણ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે. તો સ્વાભાવિક રીતે VA ગ્રેટર દેન VB. અને માટે આમ પણ લઈ શકાય કે VA માઇનસ VB એ ગ્રેટર દેન શું છે? 0 છે. ચલો ક્લિયર? આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહની દિશા આપણે વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ થતી હોય છે અથવા લેવાતી હોય છે. ખરેખર શું થાય છે કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે એના કરતા વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન એ ગતિ કરતા હોય છે અથવા વિદ્યુત ભાર ગતિ કરતો હોય છે. પણ આપણે આ સિસ્ટમ એ અપનાવેલી છે. તો માટે અહીંયા વિદ્યુત પ્રવાહ જો આપણે લઈએ તો વિદ્યુત પ્રવાહ I એ અહીંયા A થી B તરફ એ ગતિ કરે છે. બરાબર? હવે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શું છે? VB. એટલે કે 1 કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એ બિંદુ પાસે કેટલી છે? VA. અને બી બિંદુ પાસે કેટલી છે? VB છે. સાથે સાથે આપણે આવું સૂત્ર તારવી ગયેલા ચેપ્ટર નંબર 2 માં કે કોઈ પણ જગ્યાએની સ્થિતિ ઉર્જા Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, તો QV સૂત્ર આપણે જોઈ ગયેલા. કેવી રીતે આવે કે જો 1 કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, તો એને આપણે એનો પોટેન્શિયલ અથવા તો સ્થિતિમાન કહીએ છીએ, વિદ્યુત સ્થિતિમાન એવી. તો Q કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એ કેટલી? માટે સૂત્ર શું થઈ જાય? U ઇક્વલ્સ ટુ QV થઈ જાય. ચલો ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ કે ધારો કે
I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ડેલ્ટા ટી સમયમાં. અને ડેલ્ટા ટી સમય તમે નાનો લો તો તે સમય દરમિયાન પસાર થતો પ્રવાહ લગભગ અચળ ગણી શકાય. તો આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં એ ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. બરાબર. અને માટે આપણે કહી શકીએ કે તેથી I ઇક્વલ્સ ટુ અહીંયા ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી જે આપણે જાણીએ છીએ. અને માટે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ અહીંયા I ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે કે આટલો વિદ્યુત ભાર એ અહીંયા કેટલા સમયમાં ડેલ્ટા ટી સમયમાં એ પસાર થતો હોય. ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર પસાર થાય છે પણ I બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. તો માટે ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર એ કેટલા સમયમાં ડેલ્ટા ટી સમયમાં પસાર થાય છે. એટલે ક્યાંથી ક્યાં તરફ જાય છે? A થી B બિંદુ સુધી આવે છે. હવે આપણે જોઈએ કે એ બિંદુ પાસે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારની જો આપણે સ્થિતિ ઉર્જા લઈએ તો એ સ્થિતિ ઉર્જા VUA તો એના બરાબર શું થાય? ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA થાય. બરાબર. કયું સૂત્ર? U ઇક્વલ્સ ટુ Q ઇન્ટુ V. તો એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA છે. તો જ્યારે વિદ્યુત ભાર અહીંથી નીકળ્યો એ બિંદુ પાસે છે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી થાય? UA ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA થાય. અને જો તમે બી બિંદુ પાસે લો તો બી બિંદુ પાસે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારની જે સ્થિતિ ઉર્જા થાય એ સ્થિતિ ઉર્જા એ કેટલી થાય? UB એના બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB થાય. તો હવે સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો? તો અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એના બરાબર UB માઇનસ UA. અને જેને આપણે અહીંયા કહી દઈએ ડેલ્ટા U એના બરાબર શું થાય? UB ની જગ્યાએ અહીંયા ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB માઇનસ નીચે લખીએ એના બરાબર અહીંયા ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB માઇનસ ડેલ્ટા ક્યુ ઇન્ટુ VA. અને બંનેમાંથી આપણે કોમન કાઢી નાખીએ ડેલ્ટા ક્યુ તો બ્રેકેટમાં શું થાય? VB માઇનસ VA. આટલો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર થયો ડેલ્ટા U એના બરાબર ડેલ્ટા ક્યુ ઇન્ટુ VB માઇનસ VA. હવે ધારી લઈએ કે VB અને VA વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. VB માઇનસ VA ની જગ્યાએ આપણે શું લઈએ? V. પણ આપણને ખબર છે કે VB માઇનસ VA તો VA માઇનસ VB ગ્રેટર ધેન 0 હોય તો VB માઇનસ VA શું થાય? લેસ ધેન 0 થાય કે ના થાય મેથેમેટિક્સ પ્રમાણે. તો માટે આપણે અહીંયા લઈએ કે ધારો કે VB માઇનસ VA બરાબર V પણ એ તો લેસ ધેન 0 છે. એટલે જ્યારે આપણે VB માઇનસ VA ની જગ્યાએ V લખીએ ત્યારે લેસ ધેન 0 હોવાથી આગળ ઋણ નિશાની મૂકી દઈએ. તો એનો મતલબ એ થયો કે માટે ડેલ્ટા U ઇક્વલ્સ ટુ એક તો માઇનસ નિશાની આવશે
ડેલ્ટા ક્યુ ની જગ્યાએ હું આ સમીકરણ લઈ લઉં આઈ ડેલ્ટા ટી, એટલે હું અહીંયા લઈ લઉં આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. તો આ મને શું મળ્યું? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. પણ સ્થિતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે એ ઋણ મળ્યો. એનો મતલબ એ થયો કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થયો. સ્થિતિ ઉર્જામાં શું થયો? ઘટાડો. એટલે કે જ્યારે ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર એ બિંદુએથી જ્યારે બી બિંદુએ આવ્યો ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં ડેલ્ટા યુ એના બરાબર માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી જેટલો એ શું થયો? ઘટાડો થયો. તો ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એ સ્થિતિ ઉર્જામાં થયેલો ઘટાડો એ શેમાં રૂપાંતરિત થયો? તો ખરેખર તો અંદર કોણ ગતિ કરે છે? આપણે કહીએ કે ભાઈ વિદ્યુતભાર એ થી બી ગયો, પણ ખરેખર તો એટલા જ ઇલેક્ટ્રોન, એટલા વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન એ બી થી ક્યાં આયા? એ ઉપર આયા. તો એ સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાના સ્વરૂપે શું થયો? રૂપાંતરિત થયો. જેમ અહીંયાથી તમે આ પેનને સ્થિતિ ઉર્જા અહીંયા છે, અહીંયા ઓછી છે, અને જો અહીંથી તમે છોડો તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય, તો ગતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. અને અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે એવું આપણે ચેપ્ટર 2 માં ભણી ગયા, કે જેમાં ઉર્જા સંરક્ષણનો નિયમ તો પડાય જ છે, પણ સાથે સાથે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પણ પડાય છે, કારણ કે એ સંરક્ષિત ક્ષેત્ર છે. તો માટે અહીંયા આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. અને સંરક્ષિત ક્ષેત્ર જ્યાં હોય ત્યાં 11મા ધોરણ પ્રમાણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય. અને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? કે ભાઈ કોઈ પણ જગ્યાએ જો બાહ્ય બળ ન લગાડવામાં આવે તો કે પ્લસ યુ એના બરાબર અચળ, એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ થાય છે. અને માટે અહીંયા જો બાહ્ય બળ એટલે ઇલેક્ટ્રોન ગતિ કરીને ગયા, ક્યાંથી ગયા? બી થી ક્યાં સુધી ગયા? એ સુધી. તો એ બાહ્ય બળની અસર હેઠળ નથી ગયા, પણ વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ ગયા. અને માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ પડાય છે. એટલે કે તમે જુઓ કે અહીંયાથી હું છોડું છું તો સ્થિતિ ઉર્જા ઘટી, ગતિ ઉર્જા વધી. તો સ્થિતિ ઉર્જા ઘટી એટલી જ ગતિ ઉર્જા વધી, કારણ કે એની ગતિ એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ થઈ. તો એટલા માટે કે પ્લસ યુ બરાબર અચળ. માટે ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, અને એના બરાબર અચળમાં તો કોઈ ફેરફાર થાય નહીં. તો માટે શું લખી શકાય? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ બરાબર 0. સમજો અહીંયા શું કર્યું? ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, અને એના બરાબર શું થાય? તો કે ભાઈ અચળમાં તો કોઈ ફેરફાર થાય નહીં, અને એટલા માટે આપણે એને શું કહી શકીએ? 0. ચલો ક્લિયર? માટે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા કે બરાબર માઇનસ ઓફ ડેલ્ટા યુ. અને ડેલ્ટા યુ ની કિંમત તો આપણે પાછી લીધેલી જ છે, કે અહીંયા સમીકરણ નંબર 2 પ્રમાણે અહીંયા માઇનસ આઈ ડેલ્ટા ટી ઇન્ટુ વી. તો એનો મતલબ એક તો માઇનસ આના છે, અહીંયા માઇનસ આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. અને માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, તો માટે ગતિ ઉર્જામાં થતો જે વધારો છે ડેલ્ટા કે એના બરાબર અહીંયા શું થાય? આઈ ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ વી. અને માટે ગતિ ઉર્જામાં થતો વધારો ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ આમ લખી શકાય આઈ વી ડેલ્ટા ટી. બરાબર? તો આને આપણે અહીંયા કહી દઈએ સમીકરણ નંબર. હવે તમે જુઓ કે ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ આઈ વી ડેલ્ટા ટી આટલો ગતિ ઉર્જામાં વધારો થયો એવું આપણે સાબિત કર્યું. બરાબર? તો એનો મતલબ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવે, એટલે કે ડેલ્ટા કે વિદ્યુતભાર જ્યારે એ થી બી ઉપર અહીંયા આવે, અને ખરેખર વાસ્તવમાં જોવા જઈએ તો ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન જ્યારે બી થી અહીંયા એ ઉપર આવે,
તો એની ગતિ ઉર્જા આટલી થયેલી હોવી જોઈએ. પણ થાય છે એવું કે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવતા હોય છે ત્યારે સતત એના માર્ગમાં ધન આયનો અથડાય છે, અને એના કારણે શું થાય છે, તો આપણે આગલા ટોપિકમાં ડ્રિફ્ટ વેગમાં એ સમજી ગયા છે કે એની ગતિ આ રીતની થશે કે ધારો કે અહીંયાથી આમ અથડાશે, પછી ત્યાં ક્ષણિક સ્થિર થશે, પાછો અહીંયા બીજાને અથડાશે, ત્યાંથી અહીંયા અથડાશે, અહીંયા અથડાશે, એમ અનેક અથડામણો કરતા કરતા કે જ્યારે એ ઉપર આવે છે ત્યારે એ પોતાની તમામ ઉર્જા એ ગુમાઈ બેસે છે. એટલે કે જેટલી ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનને મળી અથવા તો વિદ્યુત ભારોને અહીંયા મળી, એટલે કે અહીંયા ઇલેક્ટ્રોનને મળી, એ ગતિ ઉર્જા જ્યારે એ અહીંયા બી થી એ સુધી આવે છે, અથવા જો ચોપડીના શબ્દોમાં કહેવું હોય તો જ્યારે ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર એ થી બી સુધી આવે છે ત્યારે એ તેને મળેલી તમામ ગતિ ઉર્જાનું રૂપાંતરણ એ આયનો સાથેની અથડામણોના કારણે, હવે આયનો સાથે અથડાય એટલે પોતાની ઉર્જા એ આપે, પોતાની ઉર્જા આપે એટલે આયનોના દોલનોમાં શું થાય છે, પહેલા આયનોના દોલનોનો કંપ વિસ્તાર આટલો હોય, પણ હવે આયનોનો દોલનોનો કંપ વિસ્તાર શું થાય છે, એના કરતા વધી જાય છે. પહેલા ધારો કે આટલો હોય તો કંપ વિસ્તાર એના કરતા વધી જાય, અને આપણે 11મા ધોરણમાં જોઈ ગયેલા કે અહીંયા દોલનોનો કંપ વિસ્તાર વધે તો એની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા આ સૂત્ર પ્રમાણે વધે, અને જો આ સૂત્ર પ્રમાણે એ વધે એનો મતલબ આ તમામ ઉર્જા એ એના આયનોની દોલનોની ગતિ ઉર્જાના સ્વરૂપે રૂપાંતરિત થાય. અને જ્યારે પણ આયનોની ગતિ ઉર્જા વધે તો એનો મતલબ એની અંદર ઉષ્મા ઉર્જા વધે. આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ 11મા ધોરણમાં, અને ફરીથી અત્યારે પણ સમજાવી દઉં છું કે જ્યારે પણ આપણે ઉષ્મા ઉર્જા આપીએ ત્યારે એના બંધારણીય કણોની ગતિ ઉર્જામાં શું થાય, વધારો થાય. એટલે કે આયનોના દોલનોની ગતિ ઉર્જામાં વધારો થાય. અહીંયા એનાથી ઊંધું, અહીંયા આયનોના દોલનોની ગતિ ઉર્જામાં વધારો થાય છે, પણ કોણ કરે છે, ઇલેક્ટ્રોન અથડાઈને કરે છે, તો પણ એનું તાપમાન વધે. આપણે સળિયાને ગરમ કરીએ તો અડીએ છે તો આપણને ખાલી તાપમાન વધેલું દેખાય છે, પણ એ દેખાતું નથી કે અંદરના બંધારણીય કણોની ગતિ ઉર્જા વધી એટલે તાપમાન વધેલું અનુભવાય છે. તો ગમે તે રીતે અહીંયા સળિયાને ડાયરેક્ટ ઉષ્મા ઉર્જા નથી આપતા, પણ વાહકની અંદર ઇલેક્ટ્રોન જ્યારે પસાર થાય ત્યારે એ પોતાની ઉર્જા એ તેના બંધારણીય કણોની ગતિ ઉર્જાના વધારામાં રૂપાંતરિત થાય છે, અને તેના કારણે એની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય એટલે આપણને વધારે તાપમાન અનુભવાય છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે તમે જો ઇલેક્ટ્રિક સગડી, તો એમાં શું હોય છે, એક કોઇલ હોય છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે એનો અવરોધ ખૂબ મોટો રાખવામાં આવે એટલે ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ગુમાવે અને એનું રૂપાંતરણ શેમાં થાય, ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં થાય. એટલે ખરેખર તો એ ઉર્જા એ વિદ્યુતની દ્રષ્ટિએ વ્યય પામી ગઈ છે, બરાબર, આપણા માટે એ કામની નથી. તો અહીંયા ડેલ્ટા કે ઇક્વલ્સ ટુ IV ડેલ્ટા ટી, અને આ જે ગતિ ઉર્જા એને મળે છે એ ગતિ ઉર્જા, બરાબર કે નહીં, એ ગતિ ઉર્જામાં થયેલો જે વધારો છે એ વધારો એ ખરેખર વધારો થતો નથી, પણ શું થાય છે, તો એ પોતાની ઉર્જા આયનોને આપી દે છે, અને એટલા માટે આ ગતિ ઉર્જા જેટલી જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે અહીં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતો વધારો આયનો સાથેની અથડામણોને કારણે આયનો સાથેની અથડામણોના કારણે એ આયનો સાથેની અથડામણોના કારણે એ આયનોની દોલન ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એટલે કે ઉષ્મા ઉર્જામાં એ પરિવર્તિત થાય છે, બરાબર. અને તમને ખ્યાલ હોય
તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે. એટલે 11મા ધોરણમાં આપણે આવું શીખી ગયેલા, બરાબર, કે W બરાબર કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ડેલ્ટા કે, એટલે એને કેટલું કાર્ય કર્યું કહેવાય. કાર્ય કયું? તો આયનોની ગતિ ઉર્જાને વધારવાનું કાર્ય. કયું કાર્ય? આયનોની ગતિ ઉર્જાને વધારવાનું કાર્ય. જો આ બધું સમજશો તો તમને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થશે, તો ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ આવશે અને તમે જાતે જ પછી આગળની થિયરીઓ સોલ્વ કરતા જશો. તો આ ઉર્જા એને જે ગુમાઈ એના કારણે એ કાર્ય કર્યું. શું કાર્ય કર્યું? આયનોની ગતિ ઉર્જા વધારવાનું કાર્ય કર્યું. તો કેટલું કાર્ય થયું? તો જેટલી ગુમાવેલી ઉષ્મા ઉર્જા છે એટલું જ કાર્ય થયું કહેવાય. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે આપણે એમ કહી શકીએ કે અહીં W બરાબર ડેલ્ટા કે અને એના બરાબર અહીંયા IV ડેલ્ટા T. બરાબર. તો એનો મતલબ એ થયો કે આટલું કાર્ય થયું. કેટલા સમયમાં થયું? ડેલ્ટા T સમયમાં. તો હવે કોઈ એમ કે જો કોઈ પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમાં ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો ડેલ્ટા T સમયમાં કેટલું કાર્ય થયું કહેવાય? તો હવે તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે W બરાબર IV ડેલ્ટા T. અથવા તો આ કાર્યનું રૂપાંતરણ એ ઉષ્મા ઉર્જામાં થાય છે, તો કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ કહેવાય એમ પૂછે તો પણ W બરાબર શું થાય? IV ડેલ્ટા T. બરાબર. અથવા તમને એમ પૂછે કે કેટલી ગતિ ઉર્જા ગુમાઈ કહેવાય, તો પણ શું આવશે? IV ડેલ્ટા T. ઓકે. અને એક સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હશે તો એને આપણે પાવર કહીએ છીએ. એક સેકન્ડમાં કેટલું કાર્ય થયું હશે એને પણ પાવર કહીએ છીએ. અને માટે P ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? W બાય T. એટલે કે અહીંયા W છેદમાં ડેલ્ટા T. કોઈ અહીંયા ક્યાંક ના અમારે ડેલ્ટા W લખવા છે તોય લખાય, બરાબર કે નહીં, એમાં કઈ બહુ મોટી એવો ફરક પડતો નથી. પણ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W બરાબર ડેલ્ટા કે, નાનું કાર્ય હોય તો ડેલ્ટા W પણ લઈ શકાય, પણ આપણે W જ રાખીએ છીએ, એમાં કઈ ખોટું નથી. તો W અપોન ડેલ્ટા T અને એના બરાબર શું થાય? પાવર I ઇન્ટુ V. એટલે જો કોઈ બેટરીમાંથી V જેટલો પ્રવાહ પસાર થતો હોય અવરોધમાંથી, એમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય, તો એની અંદર એક સેકન્ડમાં કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે? તો I ઇન્ટુ V જેટલી. અને જો ઓહમનો નિયમ તમે વાપરો, ધારો કે આનો અવરોધ છે એ કેટલો છે? R, અથવા તો આટલેથી આટલા આખા તારનો અવરોધ R છે, તો ઓહમના નિયમ પ્રમાણે I ની જગ્યાએ, એટલે કે અહીંયા તમને એ ખબર છે કે V ઇક્વલ્સ ટુ શું થશે? IR. એવું આપણને ખબર છે કે ભાઈ ઓહમના નિયમ પ્રમાણે V ઇક્વલ્સ ટુ IR. તો શું થાય? V ની જગ્યાએ તમે IR મૂકી દો, તો જો એનો અવરોધ R હોય તો એક સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ શું થશે? I²R થશે. અને જો કોઈ I ની જગ્યાએ V બાય R મૂકે, એટલે કે અહીંયા I ની જગ્યાએ V બાય R મૂકે, તો એક સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ V² અપોન શું થાય? R થાય છે. ચલો ક્લિયર. તો આ રીતે પાવરના 3 સૂત્રો મળે. પાવર એટલે એક સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, IV અથવા તો I²R અથવા તો V² અપોન R. બરાબર. તો આ સાથે એક સેકન્ડમાં ઉત્પન્ન થતો પાવર એટલે કે એક સેકન્ડમાં ખર્ચાતો પાવર એ નું સૂત્ર આપણને મળ્યું I²R અથવા V² બાય R અથવા તો IV. આટલી ઉષ્મા ઉર્જા એક સેકન્ડમાં ઉત્પન્ન થાય છે. અને એટલા જ માટે જો આપણે ઉષ્મા ઉર્જા ઘટાડવી હોય તો અવરોધની કિંમત છે એ પ્રમાણમાં કેવી રાખવી પડે? ઓછી રાખવી પડે. તો આ સાથે અહીંયા પાવરની સંપૂર્ણ સમજૂતી પૂરી થઈ. એના પાછળ પણ થોડોક ટોપિકમાં આપેલું છે જેની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરીશું.